તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 7 ઓગસ્ટ 2026 ને વાર થયો છે શુક્રવાર। ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય પર જે સિસ્ટમની રાહ હતી, આખરે એ સિસ્ટમ હવે ગુજરાતની મહેમાન બનીને આવવા જઈ રહી છે। ત્યારે સાવચેત રહેજો, કારણ કે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ને અંબાલાલ પટેલની જે આગાહી હતી એ અનુસાર 7 તારીખ રાત્રિથી લઈને 8 તારીખની શરૂઆત સુધીમાં આવી શકે ગુજરાત રાજ્ય ઉપર મહાકાય સિસ્ટમ। ત્યારે આવનારી કલાકો ગુજરાત રાજ્યના કયા ભાગો માટે ખતરનાક રહી શકે, વરસાદ કેવો જોવા મળી રહ્યો છે, તારીખો સાથેની અપડેટ અમારી પાસે આવી ચૂકી છે અને સાથે જ તમને જણાવીશું આજના આ વિડીયોની અંદર। તો મિત્રો, મુસીબતના વાદળો ઘેરાવાની શરૂઆત ગુજરાત અને ભારતની અંદર થઈ ચૂકી છે। ત્યારે આવનારી કલાકોમાં આ સિસ્ટમને લઈને શું માહિતી છે, કઈ તારીખે અસર કરી શકે અને બાકી નવી અપડેટ શું આવી રહી છે, નવી આગાહી શું કહી રહી છે, બધી જ માહિતી મિત્રો તમને જણાવીશું આજના આ ઉપયોગી અને કામના વિડીયોની અંદર। વિડીયો તમારા માટે જાણવો ખૂબ જરૂરી, કારણ કે મિત્રો વિડીયોની અંદર બધી જ માહિતી A to Z આપવામાં આવશે ને એના પહેલાં મિત્રો આપણે એક લિસ્ટ બનાવી લઈએ, જેનાથી તમને ખ્યાલ આવે કે આ વિડીયોની અંદર કયા મેઇન મુદ્દાઓ પર આપણે વાત કરવાના છીએ। તો સૌથી પહેલાં તો મિત્રો જે સિસ્ટમ જોવા મળી રહી છે 7 તારીખ અને 8 તારીખ 2 દિવસ, એ સિસ્ટમ વિશે તમને સમજાવીશ આખી, જેનાથી તમને ખ્યાલ આવશે અત્યારે કઈ સિસ્ટમો ગુજરાત પર આવી રહી છે, બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ શું જણાવી રહી છે, બધી માહિતી આપીશ ને બીજા નંબરે એકોએક ગામના નામ સાથે માહિતી આપીશ કે આજે વરસાદ કયા જિલ્લાઓની અંદર જોવા મળશે, કયા ગામમાં જોવા મળશે, 7 તારીખની રાત્રિ, આખી રાત્રિ અને 8 તારીખનો આખો દિવસ કેવો વરસાદ જોવા મળશે, આ 2 દિવસ તે બધી માહિતી આપીશ ને ત્રીજા નંબરે મિત્રો કેટલાક નકશાઓ જે હવામાન વિભાગે જાહેર કર્યા છે તે અને કેટલાક ફોટાઓ એલર્ટો મારી પાસે આવ્યા છે, બધી માહિતી મેળવીશું, જેનાથી તમને ખ્યાલ આવશે કયા વરસાદ જે છે તે કયા વિસ્તારોની અંદર વધારે જોવા મળશે। ને ચોથા નંબરે મિત્રો અંબાલાલ પટેલની નવી આગાહી આવી ગઈ છે, અલ નીનોને લઈને પણ માહિતી આવી રહી છે, અંબાલાલ પટેલે નવા રાઉન્ડને લઈને શું માહિતી આપી છે, બધી માહિતી મેળવીશું મિત્રો A to Z। તો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં મિત્રો તમને લાઈવ સિસ્ટમના દર્શન કરાવી દઉં, સૌથી પહેલાં આખી સિસ્ટમ સમજીએ। તો જોઈ લો મિત્રો, આખું આ ભારતનો નકશો છે। હવે ભારતના નકશાની અંદર ગુજરાત ક્યાં છે, તો મિત્રો આ લાલ કલરના સર્કલમાં તમને બતાવી રહ્યો છું, આ આપણું ગુજરાત રહેલું છે અને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આજે મિત્રો થોડી છૂટી પડતી જોવા મળી રહી છે। તમને હું આ બ્લેક કલરનું દોરીને બતાવી રહ્યો છું, આ બંગાળની ખાડીની સિસ્ટમ છે, તમે જોઈ શકો છો મિત્રો આ રીતે આખી સિસ્ટમ જે છે તે છૂટી પડતી જોવા મળી રહી છે, આ બંગાળની ખાડીની સિસ્ટમ। પરંતુ સિસ્ટમ હજુ પણ ખૂંખાર જ છે મિત્રો, તમે અહીં લાઈવ જોઈ શકો, સિસ્ટમ એમ નબળી નથી પડી, માત્ર છૂટી પડી છે। પરંતુ હવે એક પ્રોબ્લેમ એ છે કે બીજી બાજુ રહેલું જે વાવાઝોડું છે એ વાવાઝોડું આ સિસ્ટમને એની વાવાઝોડા તરફ ખેંચી રહ્યું છે ને જેના કારણે આ સિસ્ટમનું જે જોર છે તે અત્યારે ગુજરાત તરફ થોડું ઓછું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો મિત્રો, હું તમને બતાવી દઉં વાવાઝોડા સાથે। તો અત્યારે તમે જોશો તો આ વાવાઝોડું મિત્રો હું તમને લાઈવ જ દેખાડું છું, વાવાઝોડું અત્યારે ક્યાં છે। તો વાવાઝોડું મિત્રો તમને વાદળોથી બતાવું તો તમને વધારે ખ્યાલ આવશે। જોઈ લો મિત્રો વાવાઝોડું અત્યારે ક્યાં છે, તો વાવાઝોડું અત્યારે આ હું તમને બ્લેક કલરનું દોરીને બતાવી રહ્યો, આ વાવાઝોડું જે છે તે ડોલ્ફિન નામનું વાવાઝોડું છે। અને હવે બંગાળની ખાડી ક્યાં છે, તો મિત્રો બંગાળની ખાડી આ લાલ કલરના સર્કલમાં તમને બતાવું, આ બંગાળની ખાડી છે। અને મિત્રો હવે આ પીળા કલરના સર્કલમાં જે બતાવું છું એ આપણું ગુજરાત છે। મિત્રો તમને સમજાઈ ગયું હશે દોરીને બતાવ્યું એટલે। અને હવે તમને હું વાત કરું તો આ અંતર બંગાળની ખાડીથી વાવાઝોડાનું કેટલું અંતર છે, તો મિત્રો આ અંતર અંદાજે આપણે ગણી શકીએ 5 થી 6000 જેવું અંતર આરામથી રહેલું છે। અને આના કારણે મિત્રો આ જે વાવાઝોડું છે તે બંગાળની ખાડીની જે સિસ્ટમો છે તેની તરફ આ રીતે આમ ખેંચી રહ્યું છે, અને આના કારણે આ સિસ્ટમ જે છે તે ગુજરાત પર આવવાને બદલે આ આખી સિસ્ટમ જે છે તે વાવાઝોડા તરફ આગળ વધી રહી છે ને એના કારણે મિત્રો જોર જે છે તે ગુજરાત તરફ ઓછું જોવા મળી રહ્યું છે, ને એના કારણે જ આ સિસ્ટમ થોડી નબળી પડી રહી છે। પરંતુ આના ઉપર કાંઈ વધારે ટિપ્પણી અત્યારે આપી શકાય નહીં, કારણ કે હજુ પર બંગાળની ખાડી જે છે તે એક્ટિવ છે ને પૂરેપૂરો કરંટ બનેલો છે, અને એ કરંટ ધીમે ધીમે
ભારત તરફ પ્રસરણ પામી રહ્યો છે ને આના કારણે મિત્રો અત્યારે સિસ્ટમો જે છે તે છૂટી છવાઈ મેં તમને કહ્યું એ રીતે છૂટી પડી છે ને આના કારણે આ કરંટ જે છે તે આ રીતે આમ ભારત પર પ્રસરણ પામી રહ્યો છે ને એના કારણે મિત્રો તમે જોઈ શકો ગુજરાત પર અત્યારે સિસ્ટમના જે વાદળો જે છે અને મિત્રો ખાસ કરીને સિસ્ટમ છૂટી છવાઈ નાની નાની સિસ્ટમો અત્યારે ગુજરાત પર આવી ગઈ છે. તમે લાઈવ જોઈ શકો આ બે સિસ્ટમ મિત્રો ગુજરાત પર આવી રહી છે ને આના કારણે જ મિત્રો આજથી જે છે તે ઝાપટાનું જોર વધવાનું છે ને આવતીકાલે 8 તારીખથી 15 તારીખ સુધી તો મિત્રો કડાકા ભડાકા સાથેના વરસાદો શરૂ થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. એટલે મિત્રો આજે કોઈ વધારે વરસાદ નથી રહેવાનો, પરંતુ જોર આ સિસ્ટમોના કારણે વધતું જોવા મળશે. બાકી પ્રોપર રાઉન્ડ જે જોવા મળવાનો છે તે 8 તારીખથી લઈને 15 તારીખ દરમિયાન જ જોવા મળશે અને એની અંદર પણ મિત્રો 9 તારીખ 10 તારીખ અને 11 તારીખ આ 3 તારીખ તો મિત્રો હાઈ લેવલના વરસાદો જે છે તે ખૂબ ખતરનાક વરસાદો પડતા તમને જોવા મળી શકે. તો આ પ્રકારે આખી સિસ્ટમ છે. બાકી વધારે કંઈ સિસ્ટમ વિશે મારે તમને કહેવાનું નથી. બાકી અંબાલાલ પટેલની જે આગાહી હતી એ જ પ્રમાણે અત્યારે સિસ્ટમ ચાલી રહી છે. અંબાલાલ પટેલે એટલે કે મિત્રો હવામાન નિષ્ણાત તેમણે કહ્યું હતું કે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તે 8 તારીખથી લઈને 15 તારીખમાં શરૂ થશે અને એ પ્રમાણે જ અત્યારે સિસ્ટમ કહી રહી છે ને એ પ્રમાણે સિસ્ટમ ચાલી રહી છે. વાત તેની સાચી પડી રહી છે ને એક વાત તમને મિત્રો ખબર ના હોય તો જણાવી દઉં કે 17 તારીખથી જે છે તે મિત્રો વરસાદનું મઘા નક્ષત્ર શરૂ થશે અને આશ્લેષા નક્ષત્રનો અંત આવશે અને મઘા નક્ષત્ર ચાલુ થશે. અને મઘા નક્ષત્રની મિત્રો એવી લોકવાયકા છે કે મઘાના પાણી મોંઘા હોય આવું કહેવામાં આવે છે. તો મઘા નક્ષત્રમાં વરસાદના રાઉન્ડો પણ ખૂબ જ સારા છે એવું અત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ અત્યારે મિત્રો આપણી પૂરેપૂરી નજર આ નવો રાઉન્ડ જે ચાલુ થવાનો છે, પહેલો રાઉન્ડ 8થી 15 ને લઈને આના વિશે જ રહેશે. બાકીનો નવો રાઉન્ડ મઘા નક્ષત્રમાં શરૂ થશે તો એના વિશે ત્યારે એ તારીખ નજીક આવશે તેમ તમને માહિતી આપીશ. બાકી અત્યારે તો મિત્રો આના વિશે જ વાત કરવાની છે. હવે આ રાઉન્ડ વિશે પૂરેપૂરી માહિતી મેળવીએ તો મિત્રો આ રાઉન્ડ ઉત્તરીય ભાગોમાં વધારે દેખાડી રહ્યો છે. એટલે કે મિત્રો તમે જોઈ શકો લાઈવ હું તમને બતાવી દઉં, તમને વધારે ખ્યાલ આવશે. જેમ જેમ 8, 9, 10 તારીખ નજીક આવે તેમ મિત્રો ઉત્તરીય ભાગો એટલે કે અમદાવાદથી ઉપરના જે ભાગો આવેલા છે, ખાસ કરીને આપણે ઉત્તર ગુજરાત ગણી શકીએ અને જેની અંદર અમદાવાદથી ઉપરના તમામ વિસ્તારો અહીં મહેસાણા આસપાસના વિસ્તારો હોય કે પછી કોઈ પણ પ્રકારના વિસ્તારો હોય, બધા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જે છે તે વધારે પડતો જોવા મળી રહ્યો છે. આના નવા રાઉન્ડની અંદર તમે લાઈવ જોઈ શકો, હું તમને બતાવી દઉં. જોઈ લો મિત્રો આ ઉપર અમદાવાદથી ઉપરના બધા વિસ્તારો છે, ખાસ કરીને અમદાવાદ હોય, પછી આ બાજુ ગોધરા દાહોદ હોય, આ બાજુ અરવલ્લી હોય, મહીસાગર હોય, આ બાજુ મિત્રો ખાસ કરીને કપડવંજ લાગુના વિસ્તારો, આણંદ, નડિયાદ, આ બધા વિસ્તારો મધ્ય ગુજરાતના ભાગો થઈ ગયા. અને હવે ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર પૂર્વીય ભાગો એટલે મહેસાણાથી ઉપરના તમામ ભાગો, જેની અંદર આબુ રોડ સુધી મહેસાણા, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, મોડાસા, અરવલ્લી, પંચમહાલ હોય, મહીસાગર હોય, પાલનપુર, આબુ રોડ, પાટણ, રાધનપુર હોય, વાવ, થરાદ હોય, આ બધા વિસ્તારોની અંદર મિત્રો વરસાદનું જોર જે છે તે વધારે જોવા મળવાનું છે. બાકી મિત્રો સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય આ વિસ્તારોની અંદર જોર જે છે તે મધ્યમ લેવલના ઝાપટા સ્વરૂપે જોવા મળશે. બાકી ઉત્તર પૂર્વીય ભાગો છે આ ભાગોની અંદર મિત્રો જોર જે છે તે વધારે વરસાદ જે છે તે જોવા મળશે. આ પ્રકારે આખી આગાહી આવી રહી છે વરસાદને લઈને. એ તો મિત્રો હું તમને જેમ તારીખ નજીક આવશે તેમ એક ગામના નામ સાથે માહિતી આપવાનો છું, પરંતુ આ તો મેં તમને ઉપરથી જણાવ્યું છે. ને હવે કેટલાક મારી પાસે ફોટાઓ નકશાઓ આવ્યા છે તે જણાવી દઉં. IMDએ મિત્રો જાહેર કર્યા છે તો તમને લાઈવ અત્યારે જણાવી દઉં. લાઈવ મિત્રો મારી પાસે જે નકશો આવ્યો છે, આ મિત્રો નકશો આવ્યો છે અત્યારે IMDએ તેની વેબસાઇટ પર મૂક્યો છે, અમદાવાદની વેબસાઇટ પર મૂકી દીધો છે. અને આ નકશાની અંદર તમે જોઈ શકો ગુજરાત ક્યાં રહેલું છે. તો મિત્રો આ લાલ કલરના સર્કલની અંદર તમને બતાવું આ ગુજરાત રહેલું છે. ગુજરાતની આસપાસ તમે જોઈ શકો મિત્રો જે આ બધા મિત્રો વ્હાઇટ કલરના તમે ઘેરાઓ જે જોઈ શકો છો, આ વ્હાઇટ કલરનો ઘેરાઓ મિત્રો આખી જે છે તે સિસ્ટમના વાદળો જોવા મળી રહ્યા છે. ને આના કારણે આગામી કલાકોમાં સિસ્ટમો જે છે તે ગુજરાત તરફ આકાર લેતી જોવા મળશે. કારણ કે અત્યારે હાલ નાની સિસ્ટમો તો જે છે તે ગુજરાતની અંદર પહોંચી ગઈ છે. બાકી આવનારી કલાકોમાં આકાર લેતી તમને ગુજરાતમાં પણ જોવા મળશે. આ પ્રકારે આ માહિતી થઈ ગઈ. હવે મિત્રો આ ફોટો જોઈને તમે સમજી જશો. પહેલાં તો આ વાવાઝોડાનો ફોટો છે અને એક સાથે આ વાવાઝોડું ડોલ્ફિન નામનું વાવાઝોડું જે બની ગયું છે. હવે આ વાવાઝોડું એક સાથે મિત્રો 50 દેશની અંદર અસર કરવાનું છે. પેસિફિક મહાસાગરમાં આ વાવાઝોડું બની ગયું છે. અને આ વાવાઝોડા વિશે તમને માહિતી આપું
તો મિત્રો હવે આ વાવાઝોડું ડોલ્ફિન નામનું વાવાઝોડું છે અને આ વાવાઝોડું અત્યારે તમને જણાવી દઉં તો બંગાળની ખાડી ક્યાં છે તો મિત્રો આ બંગાળની ખાડી અત્યારે રહેલી છે અને બંગાળની ખાડીથી મિત્રો આની તમને અંતર જણાવી દઉં તો બંગાળની ખાડીથી મિત્રો આનું અંતર વાવાઝોડાનું આશરે 6000 કિલોમીટર જેટલું દૂર છે, એટલે એની સીધી કોઈ અસર થવાની નથી. પરંતુ મેં તમને કહ્યું એ રીતે એનો કરંટ જે છે આ વાવાઝોડું એટલું ખતરનાક છે કે એનો કરંટ આ રીતે દરિયાની અંદર તરંગો ફેલાતા જોવા મળી રહ્યા છે, તમે લાઈવ જોઈ શકો. અને આ તરંગોના કારણે મિત્રો સિસ્ટમ જે છે લો પ્રેશર સિસ્ટમ એ બંગાળની ખાડીની અંદર બની રહી છે, સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બની રહી છે ને આના કારણે મિત્રો ભારત પર તમે જોઈ શકો આ બાજુ ત્રણ સિસ્ટમો જે છે તે સાયક્લોનિક સર્ક્યુલેશનની બનતી જોવા મળી રહી છે ને આના કારણે મિત્રો વરસાદની અસર જે છે તે ભારત પર તમને થતી જોવા મળશે. બાકી કોઈ વધારે અસર જે છે તે વાવાઝોડાની ભારત પર થવાની નથી. તો આ પ્રકારે આખી માહિતી આવી રહી છે. અને બાકી મિત્રો મારે તમને હવે માહિતી આપવી છે અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે, જેની અંદર તમે જોઈ શકો કે 72 કલાકમાં આગામી 72 કલાકમાં મિત્રો તમે જોઈ શકો અહીં ગુજરાતમાં વરસાદી ઝાપટા જે છે તે પડવાની શક્યતા અને 9 ઓગસ્ટથી લઈને 12 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં 4 ઇંચથી લઈને તમને 6 ઇંચ સુધીના વરસાદો ખાબકતા જોવા મળશે. આ પ્રકારે આખી આગાહી છે. અને હવે મિત્રો દુષ્કાળ વિશે મારે તમને થોડીક માહિતી આપવી છે, કારણ કે દુષ્કાળ પણ અત્યારે અમુક વિસ્તારોમાં તો મિત્રો સારા વરસાદ પડી ચૂક્યા છે. જેમ કે આપણે માની લઈએ, તમને અત્યારે હું મિત્રો જણાવી દઉં, માની લઈએ આપણે કયા વિસ્તારોમાં સારા વરસાદ પડ્યા. તો મિત્રો સારા વરસાદો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો હોય, આ બાજુ મધ્ય ગુજરાતના ભાગો હોય, સૌરાષ્ટ્રના પણ મિત્રો અમુક રાજકોટ છે, અમરેલી છે, જૂનાગઢ છે, ભાવનગર, આ બધા ભાગોની અંદર વરસાદ સારા પડ્યા, નો ડાઉટ. અને આ બધા વિસ્તારોમાં 20 ઇંચ સુધીના વરસાદો પણ પડતા જોવા મળ્યા છે. અને અમુક જિલ્લાઓ હોય, ખાસ કરીને નવસારી, વલસાડ, આ બધા વિસ્તારોની અંદર તો મિત્રો 30 40 ઇંચના વરસાદો પણ પડી ચૂક્યા છે હાઈ લેવલના. પરંતુ મિત્રો હવે અમુક વિસ્તારો જે બાકી રહી ગયા છે, જેમાં ખાસ કરીને મિત્રો આ બાજુ ગુજરાતની ડાબી બાજુનો ભાગ, જેની અંદર ગણીએ આ બાજુ દ્વારકા હોય, જામનગર હોય, ત્યાર પછી નીચે મિત્રો પોરબંદર હોય, મોરબી હોય, કચ્છ, ભુજ હોય, આ બધા વિસ્તારોની અંદર મિત્રો વરસાદો જે છે તે ઓછા જોવા મળ્યા છે. અને હજુ પણ ત્યાં પાક કોરા છે, પાક સુકાઈ ગયા છે ને આના કારણે જ મિત્રો દુષ્કાળ પણ દ્વારકાની અંદર તો દુષ્કાળ જાહેર કરવાની પણ જે છે તે માંગ કરવામાં આવી છે. ને આ માંગ આમ આદમી પાર્ટીના નેતા જે છે તે મિત્રો ઈસુદાન ગઢવી દ્વારા આ માંગ કરવામાં આવી છે કે દ્વારકાની અંદર દુષ્કાળ છે તેવી માંગ કરવામાં આવી રહી છે. તો મિત્રો આ બધા વિસ્તારોની અંદર ખાસ કરીને અલ નીનોના કારણે વરસાદનું જે છે તે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ હવે આવનારો જે રાઉન્ડ છે તેની અંદર કેવો રાઉન્ડ રહેશે, આ બધા વિસ્તારોની અંદર વરસાદ કેવો જોવા મળશે, એ પ્રકારે માહિતી હું તમને આગળ આપીશ. બાકી અત્યારે તો મિત્રો તેમાં કોઈ મોટા વરસાદની આગાહી જોવા મળી રહી નથી. આવનારા જે વરસાદનો રાઉન્ડ છે એના વિશે તમને માહિતી આપીશ. ને અંબાલાલ પટેલે પણ એવું કહ્યું છે કે સપ્ટેમ્બર એટલે કે નવરાત્રી આસપાસ અલ નીનોની અસર થતી જોવા મળશે. તો એ પ્રકારે મિત્રો જ્યારે એ દિવસ આગળ આવશે, એ તારીખ નજીક આવશે, એ પ્રકારે માહિતી આપીશ. અત્યારે આ બધી હું મિત્રો તમને ઉપરથી માહિતી આપું છું. અને હવે એક ગામના નામ સાથે સમજીએ આજે રાત્રિ દરમિયાન 7 તારીખ અને મિત્રો 8 તારીખની વહેલી સવાર સુધી કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ગુજરાતની અંદર, બધી વાત કરીએ. તો મિત્રો આ બાજુ સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતમાં વાત કરી લઈએ, જેમાં મિત્રો ખાસ કરીને આ બાજુ વાપી હોય, વલસાડ હોય, આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા, બારડોલી, નવસારી, બીલીમોરા, સુરત, આ બાજુ મિત્રો ડુમસ લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર મિત્રો ઝાપટા સ્વરૂપેના વરસાદ પડતા તમને આજે રાત્રિ દરમિયાન જોવા મળી શકે. અને ઉપર સુરતની ઉપર મિત્રો આ બાજુ અંકલેશ્વર હોય, ડેડિયાપાડા હોય, રાજપીપળા હોય, બોડેલી હોય, આ વિસ્તારોની અંદર પણ ઝાપટા પડતા જોવા મળશે. બાકી મધ્ય ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન વરસાદ જોવા મળવાનો છે. એ મિત્રો ખાસ કરીને આ બાજુ વડોદરા આસપાસના વિસ્તારો, જેની અંદર વડોદરા હોય, આ બાજુ ડભોઈ, કરજણ, જંબુસર, દહેજ લાગુના વિસ્તારો હોય, આ બાજુ મિત્રો ખાસ કરીને રાજપીપળા હોય, પેટલાદ, આણંદ, સાવલી, કાલોલ, આ બાજુ મિત્રો ખંભાત, નડિયાદ ને ડાકોર, આ બધા વિસ્તારોની અંદર મધ્યમ લેવલના તમને ઝાપટા પડતા જોવા મળશે. બાકી મિત્રો હવે ઉત્તર ગુજરાતના ઉપરના વિસ્તારો, ખાસ કરીને મહેસાણા ઉપરના તમામ વિસ્તારો, જેની અંદર વાત કરી લઈએ અમદાવાદ, ગાંધીનગર, બાયડ, લુણાવાડા, આ બાજુ મિત્રો ચાહલોદ લાગુના વિસ્તારો, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, આ બાજુ મિત્રો મોડાસા હોય, પછી ત્યાર પછી મહીસાગર, અરવલ્લી, માણસા, મહેસાણા, વિરમગામ, પાટણ, રાધનપુર લાગુના વિસ્તારો હોય, અને ઉપર મિત્રો આબુ રોડ સુધીના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર મિત્રો તમને ઝાપટા સ્વરૂપેના વરસાદો જે છે તે પડતા જોવા મળશે.
બાકી કચ્છની અંદર રાત્રિ દરમિયાન કોઈ મોટો વરસાદ નથી, માત્ર દરિયાકાંઠાના વિસ્તારો અમુક હોઈ શકે, જેની અંદર ગાંધીધામ, માંડવી અને ખાસ કરીને માલિયા લાગુના વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા પડતા જોવા મળશે. બાકી મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ જે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો રહેલા છે, જેની અંદર જૂનાગઢ હોય, ત્યાર પછી મિત્રો આ બાજુ વેરાવળ, કોડીનાર હોય, ઉના હોય, માધવપુર બીચ હોય, પોરબંદર હોય, ધારી, રાજુલા, આ બાજુ ઉપલેટા લાગુના વિસ્તારો, બધા વિસ્તારોની અંદર મધ્યમ લેવલના ખાલી મિત્રો ઝાપટા જ પડવાના છે. બાકી સૌરાષ્ટ્રની અંદર પણ કોઈ મોટા પ્રકારે વરસાદ જોવા મળશે નહીં. તો આ પ્રકારે મારી પાસે અત્યારે સંપૂર્ણ માહિતી આવી રહી છે. આવતીકાલ 8 તારીખ સુધીની માહિતી મેં તમને આપી. 7 તારીખે રાત્રિથી લઈને આવતીકાલ સવાર સુધી વરસાદ જે પડશે આ માહિતી આપી દીધી છે. બાકી મિત્રો આવનારી માહિતી જે છે તે હું તમને આવનારા વિડીયોની અંદર આપીશ. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. બાકી કોઈ પણ પ્રકારે નવી માહિતી આવશે, હવામાનમાં પલટો આવશે, સિસ્ટમમાં પલટો આવશે તો તરત વિડીયો બનાવીને તમને જણાવીશ. બાકી મિત્રો મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.